ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના વિડીયોમાં આપણે ગુજરાતી વ્યાકરણમાં સમાસ વિશે ભણતા હતા અથવા માહિતી મેળવી હતી. સમાસ એટલે શું એની વ્યાખ્યા જોઈ હતી. સાથે સાથે સમાસ વિગ્રહ કોને કહેવાય એની વ્યાખ્યા અને સમજ મેળવી હતી. એના પછી સમાજના જે બે પદ હોય છે એમાં પહેલું પદ અને બીજું પદ. પહેલું પદ એટલે પૂર્વપદ, બીજું પદ એટલે ઉત્તર પદ, એની સમજ કેળવી હતી. અને ત્યારબાદ એના પ્રકાર વિશે આપણે જોતા હતા. એના પ્રકારમાં આપણે બે પ્રકાર વિશે માહિતી મેળવી હતી. એક દ્વંદ્વ સમાસ અને બીજું તત્પુરુષ સમાસ. તો દ્વંદ્વ સમાસમાં બંને પદો કેવા હોય? સ્વતંત્ર હોય છે. વચ્ચે અને કે જેવા સંયોજકો મૂકીને જ્યારે વિગ્રહ કરવામાં આવે, બંને પદો સ્વતંત્ર હોય, બંને પદો મુખ્ય હોય, ત્યારે દ્વંદ્વ સમાસ બને. ત્યાર પછી તત્પુરુષ સમાસ. તો તત્પુરુષ સમાસમાં આપણે વિગ્રહ કરતી વખતે વચ્ચે વિભક્તિ પ્રત્યયો મૂકવા પડે છે, અથવા તો વિભક્તિ પ્રત્યય મૂકવાથી એ વાક્યનો પૂરો અર્થ આપણને સમજાય છે. તો એવી વિભક્તિ 2, 3, 4, 5, 6 ને 7, તો 2 થી 7 સુધીની જે વિભક્તિઓ છે એના પ્રત્યે આપણે મૂકતા આપણને તત્પુરુષ સમાસનો વિગ્રહ કરીને એનું અર્થઘટન કરી શકીએ છીએ. તો આ બે સમાસ વિશે આપણે માહિતી મેળવી હતી. હવે આજે આપણે ત્રીજો પ્રકાર છે મધ્યમ પદલોપી સમાસ, એના વિશે માહિતી મેળવીશું. સમાસના પ્રકાર એમાં નંબર 3 મધ્યમ પદલોપી સમાસ. નામ પરથી જ આપણને ખબર પડે કે સમજાય છે કે મધ્યમ એટલે વચ્ચેનું પદ જેમાં લોપ થયું હોય, અને સામાસિક શબ્દ બન્યો હોય. જ્યારે વિગ્રહ કરીએ ત્યારે વચ્ચેના પદને મૂકીને એનું વાક્યનું પૂરું અર્થઘટન કરવામાં આવે ત્યારે મધ્યમ પદલોપી સમાસ બને છે. તો મધ્યમ પદલોપી સમાસમાં આ પ્રકારના સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે રહેલું મધ્યમ પદ લોપ પામેલું હોય છે. વિગ્રહ કરતી વખતે મધ્યમ પદ ઉમેરીએ તો જ તે અર્થ બરાબર સમજાય છે. બંને પદો વચ્ચે વિભક્તિ સંબંધ રહેલો હોય છે ત્યારે મધ્યમ પદલોપી સમાસ બને છે. ઉદાહરણ જોઈએ આપણે. વિદ્યાલય. બીજું ઉદાહરણ છે દિવાસળી. ત્રીજું ઉદાહરણ છે સિંહાસન.
અને શાંતિ નિકેતન. શાંતિ નિકેતન. અહીંયા આપણે હવે એનો વિગ્રહ કરીશું. ત્યારે વિદ્યાલય, વિદ્યાલયની અંદર વિદ્યા મેળવવાનું આલય. આલય એટલે સ્થાન, ઘર પણ થાય. વિદ્યા મેળવવાનું આલય. અહીંયા મધ્યમ પદ વચ્ચેનું શું થયું છે? લોપ થયું છે. દિવાસળી તો દીવો પેટાવવાની સળી. દીવો પેટાવવાની સળી. પછી સિંહાસન તો સિંહની આકૃતિવાળું આસન. સિંહની આકૃતિવાળું આસન, એને આપણે કહીશું સિંહાસન. પછી શાંતિ નિકેતન, શાંતિ આપનાર નિકેતન. નિકેતન એટલે પણ ઘર. શાંતિ આપનાર નિકેતન. અહીંયા આપણે વચ્ચેનું પદ શું થયું છે? લોપ થયું છે. એટલે તમને બરાબર હવે સમજાઈ ગયું હશે કે પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિભક્તિ સંબંધ રહેલો છે. પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચેનું મધ્યમ પદ વિભક્તિ સંબંધ આમાં નથી રહેલો, પણ વચ્ચેનું પદ આમાં શું થયું છે? લોપ થયેલું છે. તત્પુરુષ સમાસની અંદર વિભક્તિ પ્રત્યે સંબંધ રહેલો છે, મધ્યમ પદરૂપી સમાસમાં નહીં. બરાબર? એટલે થોડું બોલવામાં ભૂલ થઈ છે, તો સોરી. પણ અહીંયા આપણે મધ્યમ પદ એટલે કે વચ્ચેનું પદ લોપ થયેલું છે. વિદ્યા મેળવવાનું આલય, પછી દીવો પેટાવવાની સળી, સિંહની આકૃતિવાળું આસન અને શાંતિ આપનાર નિકેતન. આ પૂર્વપદ અને આ ઉત્તરપદ વચ્ચેનું મધ્યમ પદ લોપ થતાં સામાસિક શબ્દો એટલે કે સમાસ આ રીતે અહીંયા બનેલા છે, જે મધ્યમ પદરૂપી સમાસ છે. હવે આગળનો પ્રકાર આપણે જોઈશું ઉપપદ સમાસ. સાથે સાથે તમારે આ લખતા રહેવાનું છે, જેથી તમારે જ્યારે પણ સમજ ના પડે અને જરૂર પડે ત્યારે તમે આસાનીથી વાંચી શકો. બરાબર? હવે આવશે ઉપપદ સમાસ. આની સરળ રીત છે ઓળખવા માટેની કે જ્યારે વિગ્રહ કરીએ ત્યારે નાર પ્રત્યય આવે. વિગ્રહ કરીએ ત્યારે અંતે નાર પ્રત્યય આવે ત્યારે ઉપપદ સમાસ બને. બરાબર? ઉપપદ સમાસ. આ સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ સાથે વિભક્તિ પ્રત્યયથી જોડાયેલું હોય છે. આ સમાસમાં ઉત્તરપદ પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિ ના પ્રત્યયથી જોડાયેલું હોય છે. વિભક્તિના પ્રત્યયથી જોડાયેલું હોય છે. પણ ઉત્તરપદ ક્રિયાપદ પરથી બનેલો શબ્દ હોય છે. ક્રિયાપદ પરથી બનેલો શબ્દ હોય છે. અહીંયા તમારે એક વાત સમજવાની છે
કે તત્પુરુષ સમાસની અંદર પણ પૂર્વપદ અને ઉત્તરપદ વિભક્તિ પ્રત્યયથી જોડાયેલા હોય છે, પરંતુ અહીંયા પણ એ જ પ્રમાણે પૂર્વપદ અને ઉત્તરપદ વિભક્તિ પ્રત્યયથી જોડાયેલા હોય છે, પણ અહીં ફરક એટલો છે કે અહીંયા જે ઉત્તરપદ છે એ ક્રિયાપદ પરથી બનેલો શબ્દ હોય છે, બરાબર. અને બીજું ધ્યાન રાખવાનું તમારે કે જ્યારે તમે એનો વિગ્રહ કરો ત્યારે અંતે નાર પ્રત્યય લાગે છે. દાખલા તરીકે નીરજ, જ એટલે જન્મવું, બરાબર. તો એ ક્રિયાપદ પરથી બનેલો શબ્દ છે. તો નીર એટલે પાણી, નીરમાં જન્મનાર. વિગ્રહ કરતા આપણે લખી શકીએ કે નીરમાં જન્મનાર. ક્રિયાપદ પરથી બનેલો આ ઉત્તરપદ ક્રિયાપદ પરથી બનેલો શબ્દ છે, એને પાછળ શું પ્રત્યય લાગ્યો? નાર પ્રત્યય લાગ્યો. બીજું ઉદાહરણ છે પાપડ તોડ. પાપડ તોડ, તોડવું ક્રિયાપદ પરથી બનેલો શબ્દ છે. પાપડને તોડનાર. અહીંયા વિભક્તિ પ્રત્યય માં છે, અહીંયા વિભક્તિ પ્રત્યય ને છે, અહીંયા ક્રિયાપદ પરથી બનેલો શબ્દ છે તોડનાર, અંતે શું લાગે છે? નાર, બરાબર. ત્રીજું છે પગરખું. પગરખું તો પગનું રક્ષણ કરનાર. પગનું, અહીંયા વિભક્તિ પ્રત્યયનું, પગનું રક્ષણ કરનાર. અહીંયા પાછળ નાર પ્રત્યય લાગ્યો, બરાબર. ગૃહસ્થ, ગૃહમાં રહેવું. ગૃહ એટલે ઘર, ગૃહમાં રહેનાર. ગૃહમાં રહેનાર. કોઈના ઘરે ગયા હોય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ આ ઘર કોણ, આ ઘરમાં આ ઘરના માલિક કોણ છે? તો આ ગૃહસ્થ છે, એવું આપણે કહી શકીએ. તો રહેનાર, નાર શબ્દ આવ્યો, કરનાર, તોડનાર અને જન્મનાર. ક્રિયાપદ પરથી ઉપપદ સમાસની અંદર તમારે યાદ રાખવાનું કે બંને વચ્ચે, બંને પદો વચ્ચે વિભક્તિ સંબંધ તો છે જ. બીજું તત્પુરુષ સમાસમાં પણ છે, એ પણ ખાસ ધ્યાન રાખો કે કોઈ એક જ સમાસમાં વિભક્તિ સંબંધ હોય એવું ના હોય. એટલે તત્પુરુષ સમાસમાં પણ વિભક્તિ સંબંધ છે, આમાં પણ છે, પણ અહીંયા જે ઉત્તરપદ છે એટલે કે પાછળનું જે પદ છે એ ક્રિયાપદ પરથી બનેલો શબ્દ છે, અને સાથે સાથે એમાં વિગ્રહ કરતી વખતે નાર, વિગ્રહ કરતી વખતે અંતે નાર શબ્દ લાગે છે. અંતે નાર શબ્દ લાગે છે. મહત્વની વાત શું છે કે આપણને વિગ્રહ કરતા આવડતું હોવું જોઈએ, તો જ આપણે સમાસ ઓળખાવી શકીએ અને આ બધા નિયમ પણ એને લાગુ પડે છે કે નહીં એ સમજી શકીએ, બરાબર. તમારે આ સારી રીતે નોંધ કરી લેવાની છે. જ્યારે વાંચવાની જરૂર પડે ત્યારે તમે એમાં જોઈને આસાનીથી વાંચી શકો. હવે આપણે આગળનો પ્રકાર જોઈશું કર્મધારય સમાસ. સમાસનો પાંચમો પ્રકાર કર્મધારય સમાસ. કર્મધારય સમાસની અંદર ઓળખ શું છે એની? તો કર્મધારય સમાસમાં તમારે પહેલું પદ એક વિશેષણ હોય. પહેલું પદ વિશેષ્ય, બીજું પદ વિશેષણ, અથવા તો પહેલું પદ વિશેષણ હોય તો બીજું પદ વિશેષ્ય. બંનેમાંથી એક પદ વિશેષણ અને બીજું પદ વિશેષ્ય હોય. હવે વિશેષણ એટલે શું એ તો તમે જાણો છો કે વિશેષણ એટલે કોઈ પણ નામ કે સંજ્ઞા કે વ્યક્તિ કે વસ્તુની વિશેષતા બતાવતું પદ. અને વિશેષ્ય એટલે શું? તો જેની વિશેષતા બતાવવામાં આવી છે એ પદ, બરાબર. તો અહીંયા કર્મધારય સમાસની અંદર
બંને પદ એક વિશેષ્ય અને એક વિશેષણ હોય ત્યારે કર્મધારય સમાસ બને. બરાબર. તત્પુરુષ સમાસમાં પૂર્વપદ અને ઉત્તર પદ વચ્ચે બીજીથી સપ્તમી વિભક્તિ સુધીનો સંબંધ હોય છે, જ્યારે કર્મધારય સમાસમાં બંને પદો પહેલી વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય છે. કર્મધારય સમાસમાં બંને પદો પહેલી વિભક્તિના સંબંધથી જોડાયેલા હોય છે. તેમાં એક પદ વિશેષણ અને બીજું પદ વિશેષ્ય હોય છે. તેમાં એક પદ વિશેષણ અને બીજું પદ વિશેષ્ય હોય છે. ઉદાહરણ જોઈએ તો અથવા તો બંને પદ વિશેષણ હોય અહીંયા ઉદાહરણ આપણે જોઈએ મહાસિદ્ધિ, તો મહાન એવી સિદ્ધિ. મહાસિદ્ધિ તો મહાન એવી સિદ્ધિ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સિદ્ધિ કેવી છે તો મહાન, તો સિદ્ધિનું વિશેષણ શું છે? મહાન. તો સિદ્ધિ શું બન્યું? વિશેષ્ય. બીજું ઉદાહરણ છે ભક્તિ પદાર્થ. ભક્તિરૂપી પદાર્થ. પદાર્થ તળપદો શબ્દ છે પદાર્થ. ભક્તિરૂપી પદાર્થ. પછી ત્રીજું ઉદાહરણ છે સત્સંગ. સત્સંગ સાચો સંગ. ચોથું ઉદાહરણ છે જ્ઞાન સાગર. જ્ઞાનરૂપી સાગર. જ્ઞાનરૂપી સાગર. બધું જ બોર્ડ ઉપર હું એટલા માટે લખું કારણ કે હું બોલતી જઉં, તમે એટલું ઝડપથી લખી ના શકો અને અહીંયા લખેલું હોય તો શાંતિથી તમે લખી શકો એટલા માટે. એટલે સાથે સાથે તમારે નોંધ કરતા રહેવાનું છે. બરાબર. કર્મધારય સમાસમાં બંને પદો પહેલી વિભક્તિના સંબંધથી જોડાયેલા હોય છે. તેમાં એક પદ વિશેષણ, બીજું પદ વિશેષ્ય હોય છે અથવા બંને પદ વિશેષણ હોય છે. ઉદાહરણ આપણે લખ્યા મહાસિદ્ધિ તો મહાન એવી સિદ્ધિ, ભક્તિ પદાર્થ તો ભક્તિરૂપી પદાર્થ, અને સત્સંગ તો સાચો સંગ, જ્ઞાન સાગર તો જ્ઞાનરૂપી સાગર. બરાબર. હવે આગળનો પ્રકાર આપણે જોઈશું બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસ.
બહુવ્રીહી સમાસની અંદર એની ઓળખ આપણે સરળ છે, જેનું છે તે એવા શબ્દો દ્વારા આપણે એને ઓળખાવી શકીએ છીએ. બહુવ્રીહી સમાસમાં પણ તત્પુરુષ સમાસની જેમ જ પહેલી સિવાયની બીજીથી સાતમી વિભક્તિ સુધીનો વચ્ચેનો સંબંધ હોય છે. બહુવ્રીહી સમાસમાં બંને પદો વચ્ચે બહુવ્રીહી સમાસમાં બંને પદો વચ્ચે પહેલી સિવાયની વિભક્તિનો સંબંધ હોય છે. પહેલી સિવાયની વિભક્તિનો સંબંધ હોય છે. પહેલી સિવાયની બીજીથી સાતમી સુધી વિભક્તિનો સંબંધ હોય છે. વિગ્રહ કરતી વખતે બીજી બાબત એમાં યાદ રાખવાની, વિગ્રહ કરતી વખતે જેને જેમને જેના, જેને જેમને જેના જેમના, જેના જેમના વગેરે જે સર્વનામના રૂપો વપરાય છે, વગેરે જે સર્વનામના રૂપો વપરાય છે. વિગ્રહ કરતી વખતે જે સર્વનામના રૂપો વપરાય છે. બંને પદો વચ્ચે વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય. બંને પદો વચ્ચે વિશેષણ કર્મધારય સમાસની જેમ અહીંયા પણ વિશેષ્ય વિશેષણનો સંબંધ હોય. વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય. છે. જેનું છે તે એવા મોટાભાગે વિગ્રહ કરતી વખતે શું આવે છે? વચ્ચે શબ્દો આવે એટલે એની ઓળખ છે કે બહુવ્રીહી સમાસને કેવી રીતે તમે યાદ રાખશો. ને પૂરો સમાસ, પૂરો સામાસિક પદ જે છે એ કોઈ વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ કરતું હોય. અહીંયા આપણે લઈએ બહુરૂપી ઉદાહરણ લઈએ. બહુરૂપી તો બીજું ઉદાહરણ દીર્ઘદ્રષ્ટિ. દીર્ઘદ્રષ્ટિ. ત્રીજું ઉદાહરણ લઈએ અમૂલ્ય. હવે ખાસ તમે જોઈ શકો અહીંયા કે બહુરૂપી કોને કહીએ? કે જે વિવિધ રૂપ ધારણ કરતું હોય એને જ આપણે બહુરૂપી કહીએ. બધા માટે આ શબ્દ વાપરી શકાય નહીં. એટલે કોઈ વસ્તુ કે વ્યક્તિ એ સામાસિક જે પદ છે વસ્તુ કે વ્યક્તિનો નિર્દેશ કરતું હોય તો અહીંયા બહુ છે રૂપ જેના તે. વિગ્રહ કરીએ આપણે. બહુ છે રૂપ જેના તે. જે સર્વનામ પરથી જેના તે. બરાબર. દીર્ઘ છે દ્રષ્ટિ જેની તે. દીર્ઘ છે દ્રષ્ટિ જેની તે. અને અમૂલ્ય જેનું કોઈ મૂલ્ય નથી તે. નથી મૂલ્ય જેનું તે અથવા તો જેનું કોઈ મૂલ્ય નથી તે.
આમ જેનું છે તે આ શબ્દો તમારે 3 યાદ રાખવાના. વિગ્રહ કરતી વખતે જ્યારે એવા શબ્દો આવે ત્યારે આપણે બહુવ્રીહી સમાસ બને, પૂરો સમાસ વિભક્તિ સંબંધથી જોડાયેલો હોય અને સાથે સાથે બંને પદો એમ કે વિભક્તિ પ્રત્યેથી જોડાયેલા હોય અને પૂરું વસ્તુ વ્યક્તિ કે કોઈક વિશેષ વ્યક્તિનો ઉલ્લેખ થતો હોય એના માટે જે શબ્દ વપરાયો હોય. ત્યાર પછી સમાસ છે અવ્યયભાવ સમાસ. ઉપરનું તમારે લખાઈ ગયું હશે કે હું એટલું જ પહેલાં નીચેનું તમે લખી શકો. અવ્યયભાવ સમાસ. અવ્યયભાવ સમાસની અંદર પહેલું પૂર્વપદ જે છે અવ્યય હોય અને પૂર્વપદ અવ્યય હોય અથવા ક્રિયા વિશેષણ તરીકે વપરાયો હોય. જે સમાસ અવ્યય અથવા ક્રિયા વિશેષણ તરીકે વપરાયો હોય. ક્રિયા વિશેષણ તરીકે વપરાયો હોય તેને અવ્યયભાવ સમાસ કહે છે. પૂર્વપદ અવ્યય હોય, પૂર્વપદ અવ્યય હોય, પૂર્વપદ અવ્યય હોય. અવ્યય કેવા હોય તો પર, યથા, પ્રતિ, સ. આ ચાર અવ્યય વડે કે કોઈ પણ અવ્યય વડે આ પદ બનેલા હોય ત્યારે સમાસ અવ્યયભાવ સમાસ છે એવું કહી શકીએ. આ રીતે આપણે અવ્યયભાવ સમાસની અંદર સમજવાનું છે કે કેવી રીતે આપણે એનો વિગ્રહ કરીશું. તો અહીંયા પર, યથા, પ્રતિ અને સ જેવા અવ્યયો દ્વારા આ સમાસ બનેલો હોય છે. દાખલા તરીકે ઉદાહરણ છે તો યથાશક્તિ, બરાબર, યથાશક્તિ. બીજું ઉદાહરણ છે ચોતરફ, બીજું ઉદાહરણ આપણે લઈએ ચોતરફ. ત્રીજું ઉદાહરણ છે પ્રતિદિન, પ્રતિદિન. અહીંયા આપણે વિગ્રહ કરીશું એનો તો એની અંદર શક્તિ અનુસાર, શક્તિ અનુસાર. બીજું છે ચોતરફ એટલે ચારે બાજુ, ચારે બાજુ. અને પ્રતિદિન એટલે પ્રત્યેક દિન, પ્રત્યેક દિન. આ રીતે આપણે એનો વિગ્રહ કરી શકીએ છીએ. અહીંયા અવ્યયભાવ સમાસની અંદર પહેલો શબ્દ અવ્યય હોય એ કયા કયા અવ્યય હોય તો પર, યથા, પ્રતિ, સ. આવા જે અવ્યયો દ્વારા એનું પૂર્વપદમાં જ્યારે આવા અવ્યય વપરાયા હોય ત્યારે આપણે અવ્યયભાવ સમાસ છે એવું કહી શકીએ. યથાશક્તિ તો શક્તિ અનુસાર, ચોતરફ તો ચારે બાજુ, પ્રતિદિન તો પ્રત્યેક દિન. આમ આપણે આ રીતે સમાસની અંદર એના 8 પ્રકાર જોયા, જેમાં તમને 1 બાય 1 મેં બધા જ સમાસના પ્રકાર સમજાવી દીધા છે. 7 સમાસના પ્રકાર જોયા. હવે આપણે એક સમાસ, દ્વિગુ સમાસ બાકી રહે છે. એ આપણે પછીના વિડીયોમાં અને કેટલાક ઉદાહરણો સાથે આપણે વિડીયોમાં જોઈશું, જેથી કરીને તમને સમાસનો વિગ્રહ કરવા માટે વધારે મહાવરો થાય. ઓકે, થેન્ક યુ.